લખી નાખો, ભૂસી નાખો, ફરતી આપો, આવી રીતે 1000 વખત લખાઈ શકે. ઘરે બેઠા બેઝિક આપણું મધર ટંગ શીખવાડી શકો છો અને ઇઝીલી વાઇપ કરી નાખો, ફરતી આપો. 1 વાર 2 વાર 3 વાર 5 વાર 50 વખત આવી રીતે હજારો વખત તમે આનો રીયુઝ કરી શકો છો. નમસ્તે અંકલ. યસ સર. શું નામ તમારું? દીપક પટેલ. દીપકભાઈ, આપણી ગુજરાત સાયન્સ કંપનીની એક રીયુઝેબલ બુક્સો લોન્ચ કરી છે. ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ એક જ બુક્સમાં 1000 વખત તમે લખી શકો છો, પૂછી શકો છો. એક બુકમાં? યસ, 1000 ટાઈમ આનો રીયુઝ કરી શકો છો. એક બુકમાં 1000 વખત? યસ સર, યુઝ વન બુક મોર ધેન 1000 ટાઈમ. શું વાત છે? સેવ પેપર, સેવ મની, સેવ ટ્રી, બીકોઝ વી કેર નેચર. આ લેવલના બાળકને હજી પ્રોપર પેન પકડતા આવડતી નથી, શીખી રહ્યું છે. 1 વાર 2 વાર 3 વાર 5 વાર 10 વાર 50 વખત પ્રેક્ટિસ કરશે. ડોટ ટુ ડોટ સ્ટેન્ડિંગ લાઈન, ડોટ ટુ ડોટ સ્લીપિંગ લાઈન, આખું પત્તું ભરાઈને લખાઈ નાખો, ચેક કરી નાખો. વેઇટ ટોટથી માત્ર ભીના કપડાથી વાઇપ કરી નાખો. ઓહો, ઝીરો એકદમ. યસ, આવી રીતે 1000 વખત તમે આનો રીયુઝ કરી શકો છો. બાળકોને મલ્ટી કલર મળશે, બાળકોને લખવાની પણ મજા આવશે. એક શું ભણે છે, ક્યારે ભણે છે એને ખબર નહીં પડે. ભણતા ભણતા રમતું હશે, રમતા રમતા ભણતું હશે. એકદમ ડીપ સુધીની પેટર્ન્સો આપી છે કે નર્સરી દરમિયાન આખા વર્ષમાં જેટલું શીખવાડવામાં આવતું હોય બધું જ આની પર ડિઝાઇન કરેલું છે. પેપર એટલો હાર્ડ છે કે છોકરા ગમે એમ તોડા ફોડા પછાડા બુકના વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી ફાડી નહીં શકે. અચ્છા, ફાટે પણ નહીં. યસ. એના પછી આવશે 1 2 3. સેમ કોન્સેપ્ટ, લખી નાખો, ભૂસી નાખો. અચ્છા, આની ઉપર લખવાનું હોય, બાજુમાં લખો તો બાજુમાં લખીને પણ થઈ શકે. લખી નાખો, ભૂસી નાખો, ફરતી આપો, આવી રીતે 1000 વખત લખાઈ શકે. શું વાત છે? 1 to 100 વિથ 1 to 100 ના સ્પેલિંગો. અચ્છા, જ્યારે સિનિયર જુનિયરમાં આવશે ત્યારે સ્પેલિંગો પણ યુઝ કરી શકશે. 1 to 100 સુધીના સ્પેલિંગો છે. અરે વાહ. આવડી જાય પછી કેપિટલ રાઇટિંગ શરૂ થાય. ફર્સ્ટ એબીસીડી, સેકન્ડ એબીસીડી. સેમ વસ્તુ કેવી રીતે લખવાનું તો સિસ્ટમ જો 1 2 3 આ પ્રમાણે લખવાથી બાળકના અક્ષરો અત્યારથી જ કોમ્પ્યુટરાઇઝ કરી શકો છો. 1 2 3 1 2 3 1 2 3 આખું પત્તું ભરાઈને લખાઈ નાખો, ચેક કરી નાખો, ભૂસી નાખો, ફરતી આપો. મતલબ એકદમ સિસ્ટમેટિક. જો એ આ રીતના લખીએ, કેવી રીતે લખવાનું ઈ લખીએ ત્યારે આપણે આ રીતે જ લખીએ, પેલા ઈ પછી આ રીતના લખીએ, એટલે એવી રીતે જ બતાવ્યું છે. ફર્સ્ટ એબીસીડી, સેકન્ડ એબીસીડી. સેકન્ડ એબીસીડી પણ છે, બંને આની અંદર ડિઝાઇન કરેલી છે. આવડી જાય પછી કરસ્યુ રાઇટિંગ શરૂ થશે. સેમ વસ્તુ કરસ્યુ રાઇટિંગ. અત્યારે કરસ્યુ શીખવાના ક્લાસ ચાલતા હોય છે. 2000 3000 5000 જેવો એરિયા આવી ફીસ ચાલતી હોય છે. જસ્ટ તો આ તમે ઘરે બેઠા કરસ્યુ રાઇટિંગ જાતે શીખી શકો છો. ક્યાંથી શરૂઆત કરવી, ક્યાં પતાવું તો અંદર આપેલું છે. A ફોર એપલ. અચ્છા, અરે વાહ. જાતે લખી નાખો, ભૂસી નાખો, ફરતી આપો. 50-100 વખત થર્ડ એબીસીડી, 50-100 વખત ફોર્થ એબીસીડી. આવડી જાય પછી 2 ફિગર લેટર, 3 ફિગર લેટર, 4 ફિગર લેટર્સ. યસ, આની અંદર 100 200 300 500 વખત પ્રેક્ટિસ કરી હોય તો બાળક ઘરે બેઠા કરશું જાતે લખતું થઈ જાય આરામથી. આવડી જાય પછી ટેબલ શરૂ થાય. સેમ વસ્તુ ટેબલ્સ પ્રેક્ટિસ બુક. અચ્છા, પાડા શીખતા હોય ને એ પણ આમાં આવી ગયા છે. તમે હું જે ભણતા હતા એના કરતા ઘડિયા થોડા જુદા પ્રકારના છે. આપણે આખો ઘડિયો લખીને લઈ જતા હતા. યસ, આની અંદર 5 1 5 5 1 5 5 1 5 5 2 10 5 2 10 5 2 10, યાની કે આપણે એક જ વખત લખતા હતા, બાળક 3 વખત લખી નાખે. આપણે 10 વખત લખતા હતા એટલા સમયમાં 30 વખત લખાઈ જાય. આપણા કરતા 3 ટાઈમ પ્લસ ચાલતું હોય. લખી નાખો, ભૂસી નાખો, સવાર બપોર સાંજ રોજ 3 વખત લખવા આપો. બાળકને ધીમે ધીમે કરતાં મહિને 2 મહિને 4 મહિને 6 મહિને ઇઝીલી ઘડિયા મોઢે થઈ જાય. 44 સુધીના ટેબલ છે. બાળક 10મા ધોરણમાં ત્યાં સુધી આનો યુઝ કરી શકે છે. 44 તો આપણે તો 30 સુધીના ના આવડતા હોય. અને ઘડિયા આવડી જાય એટલે ગણિત એકદમ સહેલું થઈ જાય. બહુ ઈઝી. બીકોઝ ઘડિયા આવડે એટલે ગણિતનો અડધો દાખલો તો આપણા મનમાં જ ગણી નાખતા હોય. આરામથી ઘડિયા પતી જાય પછી ઇટ્સ અ સિંગલ લાઇન બુક્સ, ફૂલ લાઇન બુક્સ. ઓકે, સેમ વસ્તુ ગુજરાતી કક્કો બારાક્ષરી. ગુજરાતી કક્કો બારાકડી છે. યસ, બોલો. અત્યારે આપણી એજના લોકોને કક્કો બારાકડી ના આવડતો હોય ભાઈ. જો કોઈ આપણા એજના કોઈને ગુજરાતી મીડિયમમાં તો આની જરૂર છે. જોડે જોડે ઇંગ્લિશ મીડિયમમાં પણ આની એટલી જ જરૂર છે. બીકોઝ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા સ્ટુડન્ટ્સોને હજી ગુજરાતી એટલું બધું ફાવતું નથી આવડતું. યસ, એમને બસ આવી જાય કાં તો દુકાનનું બોર્ડ પણ વાંચતા નથી. તો આજે આપણા મધર ટંગ ઘરે બેઠા શીખવાડ્યું હોય તો તમે આનું પ્રેક્ટિસ કરાવીને બાળકને ઘરે બેઠા
બેઝિક આપણું મધર ટંગ શીખવાડી શકો છો. અરે વાહ, વાહ. આની ઉપર પ્રેક્ટિસ કરવાથી બાળકના અક્ષરો અત્યારથી જ કોમ્પ્યુટરાઇઝ કરી શકો છો. બિકોઝ એકની એક વસ્તુ પર 100, 200, 300 વખત પ્રેક્ટિસ થાય તો ઇઝીલી આવડી જ જાય અક્ષરો સવાલ જ સુધરી નહીં. જાય. આખો કક્કો અને આખી બારાક્ષરી. વાહ રે વાહ, બહુ ડીપ સુધી એકદમ વિચારીને બનાવેલો કોન્સેપ્ટ છે ભાઈ. સેમ વસ્તુ હિન્દી કક્કો અને બારાક્ષરી. ઓહો, હિન્દી કોઈ છે, બોલો. વાહ રે વાહ. Very good. હિન્દી કક્કો અને હિન્દી બરાબર છે. બારાક્ષરી. હા. સેમ વસ્તુ ડ્રોઈંગ બુક છે. બાળકો ફ્રી બેસે છે, ટીવી જુઓ, મોબાઈલ જુઓ, એનો પોતાનો સમય ટીવી મોબાઈલમાં વેસ્ટ જાય. એના બદલીમાં સ્કિલ ડેવલપ કરવા માટે બુક્સ આપી દો તો પોતાનો સમય સરસ મજાના ચિત્રો દોરી શકે છે. વાહ. ચિત્ર દોરી શકે ને પછી પૂછી શકે. સારું લાગ્યું તો પ્રાઉડ ફીલ કરશે, મેં કર્યું. સારું ના લાગ્યું અને ઇઝીલી વાઇપ કરી નાખો, ફરતી આપો. 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર, 50 વખત, આવી રીતે હજારો વખત તમે આનો રીયુઝ કરી શકો છો. વાહ રે વાહ, જોરદાર. સરસ મજાના ડ્રોઈંગ કરી શકે છે, અલગ. બાળકો ફ્રી બેઠા તો એની વિઝ્યુલાઇઝેશન પાવર એનો થોડો ડેવલપ થશે. કયા કલર જોડે કયું કોમ્બિનેશન કરવું ઇઝીલી શીખી શકશે. સરસ મજાના પછી ચિત્રો પાછું ભૂસી શકાશે. યસ, ભૂસી નાખા, ફરતી કરો. તો આ ડ્રોઈંગ બુકમાં પણ હજારો વખત લખાઈ શકાય. સેમ બોયઝ કેરેક્ટર માટે બોયઝ છે, છોટા ભીમ, ડોરેમોન, બેન 10, સ્પાઈડરમેન. ફોર ગર્લ્સ માટે ગર્લ્સ કેરેક્ટર છે, બાર્બીસ. હા. આ રીતની 12 પ્રકારની બુકો છે. જો ભાઈ, ABCD થી લઈને હિન્દીના કક્કા બારકડી, ગુજરાતીના કક્કા બારકડી, એ 4 ટાઈપની ABCD, કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ આ બુક તમારે જોતી હોય તો અંકલનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. કેટલા ટાઈમથી સ્ટાર્ટ તમારું પોતાનું છે કે કોઈનું હા, છે? અમારું આ ગુજરાત સાયન્સ કંપનીનું ઇનોવેશન છે. છેલ્લા આપણે 2 વર્ષથી આનું કામ કરી રહ્યા છીએ. સારી સ્કૂલોમાં, પ્રી સ્કૂલોમાં સારામાં સારું આની જરૂરિયાત છે. અચ્છા. દાદા, આ બધી બુક્સ જોતી હોય તો કઈ રીતના, કઈ જગ્યાએથી મળી શકશે? તમારે જોતી હોય તો મને ફોન કરી શકો છો. મારો નંબર છે 7069815530. અમદાવાદમાં, ગુજરાતમાં ક્યાંય બી હશે અમે તમારા ઘરે કુરિયર કરાવી શકશું. સેટઅપ જ પહેલાં તો એટલું દૂરથી તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે એક તો સ્કૂટર ઉપર, આ તો ઓલી ઇલેક્ટ્રિક બાઇક છે. ઇલેક્ટ્રિક બાઇક ઉપર સાથે આ પોસ્ટર પણ છે, એમનો નંબર પણ છે અહીંયા, દીપકભાઈ પટેલ નામ છે. તો તમારે આવી કોઈ બુક્સ જોતી હોય તમારા બાળકો માટે તો અહીંયા તમે જરૂરથી એકવાર અહીંયા ગોતામાં ગાર્ડન પાસે છે, અથવા તો જે નંબર ઉપર કોન્ટેક્ટ કરશો તો ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જશે કઈ રીતના બાય કરવું, કઈ રીતે તમારે એમાં કામ કરવું. તો બસ વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. અને વધુને વધુ કોઈ પણ વ્યક્તિ સ્ટ્રીટમાં કંઈ પણ વેચતું હોય તો એમને સપોર્ટ જરૂર કરજો. મળે નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે, યા તો આવી કોઈ અતરંગી પ્રોડક્ટ સાથે.